હલો. ગીતા મંદિર વડોદરા શ્રી ગીતા સંસ્કૃત પ્રચાર સમિતિ દ્વારા નિર્મિત અને રોટરી ક્લબના સહયોગથી આજે આપણે જે કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે, ગીતા જયંતિ મહોત્સવ, એ મહોત્સવની અંદર ઉપસ્થિત રોટરી ક્લબ વિસનગરના ચેરપર્સન ભાઈ શ્રી સંજયભાઈ, એમના સેક્રેટરી શ્રી, આજના આ કાર્યક્રમના બંને સહભોજ સંયોજક એવા પરમાનંદભાઈ અને ઉપેન્દ્રભાઈ, સાથે વડીલ એવા રામાભાઈ, આ કાર્યક્રમ માટે જેમણે અથાગ પ્રયત્ન કર્યો છે એવા વિનોદભાઈ, કલ્પેશભાઈ, ગીતાબેન અને એમની ટીમ, મારા સર્વે સહ સારસ્વત મિત્રો, વહાલા બાળકો, વાત હોય ગીતાની એટલે પ્રશ્ન થાય કે ક્યાંથી શરૂ કરવું અને શું બોલવું. કારણ કે ગીતાની વાત કરીએ ને તો ગીતા આપણને ક્યાં સ્પર્શે છે? તો ગીતાની વાત કરીએ તો ગીતામાં બે બાબતો છે. એક ગીતાનું આંતરિક કલેવર છે અને બીજું ગીતાનું બાહ્ય કલેવર છે. એટલે ગીતા સીધી માનવને એટલે સ્પર્શે છે કે માનવ જીવનના પણ બે કલેવર છે. એક માણસનું આંતર કલેવર છે અને બીજું માણસનું બાહ્ય કલેવર છે. બીજી વાત કરું તો ગીતાની પૃષ્ઠભૂમિ શું એમ? તો ગીતાની અંદર 700 શ્લોકો છે, 4 પાત્ર છે: અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ, ધૃતરાષ્ટ્ર અને એમના સાથી સંજય. ભગવાન શ્રી કૃષ્ણ 574 શ્લોક બોલ્યા છે, અર્જુન 84 શ્લોક બોલ્યા છે, સંજય 41 શ્લોક બોલ્યા છે અને ધૃતરાષ્ટ્ર 1 શ્લોક બોલ્યા છે. આ ગીતાની બાહ્ય પૃષ્ઠભૂમિ છે. પણ વાત થાય ઉત્પત્તિની તો ગીતાનું જે સર્જન છે ને એ સમસ્યામાંથી શરૂ થયેલું સર્જન છે. કારણ કે ભગવાનને કેટલાય સમયથી લડુ કહેનારો અર્જુન જ્યારે યુદ્ધની અંદર જાય છે અને ભગવાનને કહે છે કે છિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વૈપસ્તુસ્ત શરીરે મે રોમહસ્તસ્ત જાયતે. ભગવાન એમ કે હું લડી શકું એમ નથી. ત્યારે શ્રીમદ ભગવદ ગીતાનું સર્જન થયું છે. એટલે સમસ્યામાંથી ગીતાનું સર્જન થયું છે. અને આ સમાજમાં પણ જ્યારે આપણે નજર કરીએ ત્યારે આપણને ખબર પડે કે ભાઈ દરેક બાબતનું સર્જન એ સમસ્યામાંથી થયું છે. કોરોના, એના પછી કોવેક્સિન કે કોવિશિલ્ડ આવી, ગુનો થાય પછી કલમ બને છે. એટલે સમસ્યામાંથી એ સર્જન છે. એના પછી વાત કરીએ તો અર્જુનના જીવનની અંદર શું થયું એવું કે એણે શસ્ત્ર નીચે મૂકી દીધા. તો વાત કરીએ તો અર્જુનના જીવનમાં બે નીતિ વિષયક પ્રશ્નો આવે. નીતિ અનીતિ હોય ને તો તમે મને કે કોઈ સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે ભાઈ આ નીતિ છે અને અહીંયા અનીતિ છે. પરંતુ અર્જુનના જીવનમાં નીતિ અનીતિનો પ્રશ્ન નથી. બંને પ્રશ્નો નીતિ વિષયક છે. કેવા? તો એ પોતે ક્ષત્રિય છે અને ક્ષત્રિય માટે યુદ્ધ કરવું આ એનો પહેલો ધર્મ છે. અને જ્યારે એ યુદ્ધની અંદર જાય છે અને ત્યારે જુએ છે કે સામે પક્ષે કોણ છે? તો પોતાના સ્વજનો છે. તો ક્ષત્રિયનો ધર્મ બજાવું કે હું મારા સ્વજનોને છોડી દઉં? એટલે કે સ્વજન પક્ષે રહું કે મારા ક્ષત્રિયના ધર્મ પક્ષે રહું? આ બંને નીતિના પ્રશ્નો એ એના જીવનની અંદર આવ્યા. અને માનવ જીવનમાં પણ નીતિના પ્રશ્નો આવે. દાખલા તરીકે કોઈ ડોક્ટર હોય તો ડોક્ટરના જીવનની અંદર નીતિ વિષયક પ્રશ્ન આવે ત્યારે ડોક્ટર આપણને પૂછે કે ભાઈ બાળકને બચાવવું છે. કોઈ બેનને ડિલિવરી ઉપર દાખલ કર્યા હોય અને ડોક્ટર આપણને પૂછે કે ભાઈ બાળકને બચાવવું છે કે માતાને બચાવવી છે. આ નીતિ વિષયક પ્રશ્ન છે. એટલે જ્યારે નીતિ વિષયક પ્રશ્ન જીવનમાં આવે છે ત્યારે માણસને સૌથી મોટી સમસ્યા એ નડે છે કે નીતિ વિષયક પ્રશ્ન હોય ત્યારે મારે નિર્ણય શું લેવો. અને એવો પ્રશ્ન દરેકના જીવનમાં રોજે રોજ આવે કે ભાઈ પત્નીનું માનવું કે માતાનું માનવું. આ પણ એક નીતિ વિષયક પ્રશ્ન છે. તો ગીતા છે એ ગીતાનું ઉદ્ભવ સ્થાન જ એ નીતિ વિષયક પ્રશ્નોમાંથી થયેલું છે. તો આપણે જોઈએ
તો આવા અર્જુને જે 84 શ્લોકમાં ભગવાનને જે પ્રશ્નો પૂછ્યા છે ને, એમાંથી 42 પ્રશ્નો એ ગીતામાં નીતિ વિષયક છે કે ભાઈ કઈ ઉપાસના શ્રેષ્ઠ, સગુણ ઉપાસના શ્રેષ્ઠ કે નિર્ગુણ ઉપાસના શ્રેષ્ઠ. તો અર્જુને આવા 42 નીતિ વિષયક પ્રશ્નો ભગવાનને કહ્યા છે. આપણે સમાજમાં જે ગીતા વિશેની માન્યતાઓ છે ને, એની કેટલીક વાત કરી લઈએ, કારણ કે મારી પાસે સમય બહુ ઓછો છે. એટલે સૌથી પહેલી વાત કઈ છે તો કે ભાઈ ગીતા છે ને ધર્મ ગ્રંથ છે. તો ના, ગીતા એ ધર્મ ગ્રંથ નથી, ગીતા એ જીવન ગ્રંથ છે. કારણ કે તે કોઈ પણ માણસના જીવન સાથે સીધી અસર કરે છે. દાખલા તરીકે કોઈ વેપારી છે, એ ગીતાને જીવનમાં ઉતારે છે તો એ સારો વેપારી બને છે. કોઈ શિક્ષક ગીતાને જીવનમાં લાવે છે તો એ સારો શિક્ષક બને છે. એટલે ગીતા છે ને એક જીવન ગ્રંથ છે. બીજું, ગીતા એ હિન્દુઓ માટે છે. તો ના, ગીતા હિન્દુ માટે નથી. ગીતા છે ને પ્રત્યેક માણસ માટે છે. એ કોઈ પણ માણસ, એ મુસ્લિમ ભાઈ વેપારી હોય અને એ જીવનમાં ગીતા લાવે તો એ સારો વેપારી બની શકે, તો એના જીવનનો ગ્રંથ થયો એમ. તો ગીતા છે ને એ ધર્મ ગ્રંથ નથી, ગીતા એ જીવન ગ્રંથ છે. ત્રીજી વાત છે કે ગીતા કૃષ્ણ બોલ્યા છે. તો ના, ધ સુપ્રીમ પાવર ઓફ યુનિવર્સ, એ વખતે જે વૈશ્વિક શક્તિ છે ને એ આવી અને ગીતા બોલી છે. અને એનું પ્રમાણ શું? તો આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ ઉવાચ નથી, બધી જ જગ્યાએ ભગવાન ઉવાચ છે. અને ભગવાનની વાત આવે ને ત્યારે અંબા માતા પણ આવી જાય, પાર્વતી માતા પણ આવી જાય અને મહાકાલી માતા પણ આવી જાય. ભગવાન શિવે આવી જાય, રામ પણ આવી જાય અને કૃષ્ણ પણ આવી જાય. એટલે ભગવાન બોલ્યા છે. એટલે આ ગીતાની ત્રીજી વાત છે કે જે સમાજની અંદર એવું લાગે છે કે ભાઈ ગીતા છે એ કૃષ્ણ બોલ્યા છે. ચોથી વાત એવી છે કે ગીતામાં વર્ણ વ્યવસ્થા છે, પણ ભગવાને શું કહ્યું છે કે ચાતુર્વર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ હશે. એ તો તારા ગુણ અને કર્મને આધીન છે. વિનોદભાઈ સાહેબ છે તો એ સાચા અર્થમાં બ્રાહ્મણ જ છે, કારણ કે એમનો જન્મ અને કર્મ બંને એક જ છે. પણ હું ક્ષત્રિય છું તો મારું કર્મ એ શું છે? તો મારું આમ તો કર્મ જોઉં તો મારું કર્મ રક્ષણાર્થનું છે. પણ ના, મેં વ્યવસાય કયો પસંદ કર્યો? તો મેં વ્યવસાય પસંદ કર્યો શિક્ષણનો. તો એ મારું જન્મથી ભલે હું ક્ષત્રિય પણ મારું કર્મના લીધે હું બ્રાહ્મણ છું એમ. એટલે પ્રત્યેક માણસ છે એ એનું કર્મ છે ને એ એને એનો ધર્મ આપે છે. એટલે કોઈ પણ માણસ છે એ એના કર્મને આધીન એ એનો ધર્મ બની જાય છે. દાખલા તરીકે કોઈ માણસ બ્રાહ્મણ છે પણ એ ડોક્ટર છે, તો એ શું છે? તો એ શૂદ્ર છે. કારણ કે સમાજમાં જે સેવા આપે છે, ભૌતિક સેવાઓ સમાજને જે પૂરી પાડે છે, પછી એ દરજીભાઈ હોય તો એ શૂદ્રમાં છે, કે મોચીભાઈ હોય તો એ શૂદ્રમાં છે, ને ડોક્ટર કે એન્જિનિયર હોય તો એ શૂદ્ર છે. કારણ કે એનો વ્યવસાય છે એ એને એ સમાજને ભૌતિક સગવડોને પૂરી પાડે છે. માટે એ છે ને એ શું કરે છે? તો એ સગવડો પૂરી પાડવાના કારણે. તો આ ગીતાની સમાજમાં પ્રવર્તતી જે વાતો છે એ છે. પછી ગીતા શું છે? તો ગીતા ખરેખર સર્વિસ સેન્ટર છે. કપડું ફાટે તો આપણે દરજીભાઈ પાસે જઈએ છીએ, ચપ્પલ તૂટે તો મોચીભાઈ પાસે જઈએ છીએ. તો ગીતા છે ને બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઈએ છીએ. તો ગીતા પણ સર્વિસ સેન્ટર છે. પણ ગીતા એવું સર્વિસ સેન્ટર છે કે જે આપણને સમાજમાં દેખીતી રીતે દેખાતું નથી અને એની સર્વિસ કરવાની છે. અને તે છે એટલે માણસનું મન અને બુદ્ધિ. કારણ કે માણસ સમાજની અંદર જ્યારે ભૌતિક જીવન જીવે છે ત્યારે એના મનમાં ઘણો બધો કચરો ઘૂસે છે અને એનું ચિત્ત મેલું થાય છે. પરંતુ જ્યારે આ મન અને ચિત્ત છે એ બંને જણા જ્યારે આ મેલા થાય છે અથવા કચરો ઉપાડે છે તો એ કચરો સાફ ક્યાં કરશું? તો એ ગીતાના અધ્યયનથી, ગીતાના વિચારથી જ આ કચરો સાફ થાય. અને યાદ રાખીએ કે તમે બહેનો છે અહીંયા, આપણે બહેનો સાડી નવી લાયા હોય, પહેરી હોય, કે ભાઈ નવું શર્ટ લાયા હોય ને પહેર્યું હોય, પણ તમે 2 દિવસ પહેર્યા પછી એને તમારે ધોવું જ પડે, નહીંતર તો એની અંદરથી પરસેવાની સ્મેલ આવે છે. તો એવી રીતે સમાજ જીવનમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે પારાવાર પ્રશ્નોની વચ્ચે માનવ જીવન છે. તો એ વખતે માણસે પોતાના મન બુદ્ધિને સતત ધોવું પડે છે. અને ક્યાં ધોવાશે? તો એ મન બુદ્ધિને માં ગીતાના વિચારોથી જ આપણે ધોઈ શકીશું, કારણ કે એના માટે કોઈ ડિટર્જન્ટ નથી બીજું. તો ગીતા છે એનો વિચાર, એનું અધ્યયન એ જ માનવ મનને ધોવા માટે સમર્થ છે. અને આપણે જોઈએ ને કે માણસે રોજ જુદા જુદા મોરચે લડવું પડે છે. સામાજિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, પારિવારિક. તો જુદા જુદા મોરચાની અંદર એ માણસની મન બુદ્ધિને શું કરે છે? તો બુઠા કરી નાખે છે. તો માનવની મન બુદ્ધિને જ્યારે સંઘર્ષોની અંદર એના મન બુદ્ધિ બુઠા થાય છે તો એને ધાર ક્યાંથી મળશે?
તો જ્યારે માં ગીતાનું અધ્યયન કરીએ છીએ, ગીતાનો વિચાર જ્યારે માણસ મેળવે છે ત્યારે એને એના જીવનની અંદર એની બુદ્ધિને ધાર આવે છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે મને તો શ્લોક યાદ નથી રહેતા. એમ જો મને શ્લોક યાદ ન રહે તો પછી હું મારા જીવનની અંદર ગીતાનો ઉપયોગ કેવી રીતે કરી શકું? તો એવું નથી. રોટલો છે ને એ આપણે ખાઈએ છીએ, પણ રોટલો આપણા શરીરમાં નથી ફરતો, પણ રોટલાની અંદરથી રહેલો રસ, કારણ કે ભોજનની 7 અવસ્થાઓ છે: રસ, રક્ત, મોસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. આ 7 અવસ્થાઓમાંથી અન્ન પસાર થાય છે. તો એ 7 અવસ્થાઓમાંથી પસાર થયેલો રોટલો એ જેમ શરીરની અંદર એ ફરે છે રસ બનીને, એવી રીતે ગીતાનો વિચાર છે, એ ગીતાનો શ્લોક છે, એ જીવનની અંદર આપણને સીધી રીતે આમ નહીં દેખાય કે અહીંયા ગીતાનો આ વિચાર મારા જીવનમાં કામ લાગ્યો, આ પ્રશ્નમાં આ વિચાર કામ લાગ્યો. પણ ગીતાના વિચારોથી મારા જીવનની અંદર જે તૈયાર થયેલું મારું મન બુદ્ધિ છે એ કોઈ પણ સંઘર્ષમાં, કોઈ પણ પ્રશ્નમાં એ લડવા માટે એ તૈયાર કરશે મને. કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે મને ત્યાંથી એનો જવાબ એ મળી જશે. એટલે સૌથી મોટી વાત તો એ છે કે ગીતા આપણને શું શીખવાડે છે? તો સ્વધર્મનું પાલન. હવે સ્વધર્મની વાત આવે ને એટલે આપણને એમ થાય કે મારો તો સ્વધર્મ હિન્દુ છે, કોઈ મુસ્લિમ ભાઈને એવું લાગે કે મારો તો સ્વધર્મ ઇસ્લામ છે. ના, સ્વધર્મ એટલે તમે જે કર્મ કરો છો ને એ જ તમારો કર્મ, એ જ ધર્મ છે. પણ આજના સમાજની કમનસીબી એ છે કે આપણે ધર્મમાં ધંધો ઘુસાડ્યો છે. ધર્મને શું કર્યો? ધંધો કરી દીધો છે. મંદિર પહેલા વિચાર કરી કે અહીંયા કેવું માર્કેટ બનાવશું કે જે આપણને ઇન્કમ કરી આપશે, એટલે ધર્મમાં ધંધાને ઘુસાડ્યો છે. પણ ગીતા શું કરે છે? ધંધામાં ધર્મ લઈ ગઈ છે. ગીતાએ ધંધામાં ધર્મ, અને જો જીવનમાં ધંધામાં ધર્મ આવે ને તો સમાજ જીવનમાં એક પણ પ્રશ્ન ન રહે. અને એ વાતમાં ગીતા સમજાવે છે. કારણ કે મારો સ્વધર્મ કયો? તો મારું બાળકને ભણાવું. હવે મારા પ્રિન્સિપાલ મને જોઈ રહ્યા હોય કે ના જોઈ રહ્યા હોય, પણ મારે મારું કામ વર્ગમાં જઈને કમ્પ્લીટ કરવાનું છે. તો આ શું થયું? તો આ મારો સ્વધર્મ થયો એમ. અને સ્વધર્મ ખરો ને એટલે કે કર્મ એ જ માણસના જીવનનો ધર્મ છે. ગીતાની અંદર 3 વાતો છે, 3 યોગ છે: જ્ઞાન છે, કર્મ છે અને ભક્તિ છે. આપણે આપણા જીવન, હું મારા જીવનની વાત કરું તો મારા જ્ઞાનનું ઠેકાણું નથી અને ભક્તિનું ઠેકાણું નથી. તો હવે મારી પાસે બાકી શું બચ્યું? તો જ્ઞાન અને ભક્તિ તો જતા રહ્યા, તો બચ્યું માત્ર એક કર્મ. તો હું મારા કર્મના સહારે પણ ભગવાનને ગમતો થઈ શકું છું. કારણ કે જો હું મારું સ્વધર્મ છે, મારું સ્વકર્મ છે, એને ધર્મ સમજીને જો હું અનુસરીશ તો મારું જે કર્મ છે એ ધર્મ બની જશે. એટલે આપણે જીવનની અંદર શિક્ષક છીએ તો વર્ગ એ જ આપણું સ્વર્ગ છે. એટલે આપણે જો ભગવાનને ગમતા થવું હશે તો આપણા કર્મ થકી આપણે ભગવાનને ગમતા થઈ શકીશું. અર્જુન કેવી રીતે ભગવાનને ગમતો થયો? તો પાંડવાનામ ધનંજય. અર્જુન લડીને ભગવાનને ગમતો થયો. હું વર્ગમાં ભણાવીને ભગવાનને ગમતો થઈ શકું જો હું મારું કર્મ એ પ્રામાણિકતાથી 100% ભગવાનને ગમે એ રીતે કરું તો. બીજું, ભગવાને ગીતામાં કહ્યું કે ભાઈ સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. એક સીસીટીવી કેમેરા ભગવાને ત્યાં બતાવ્યા છે. આપણને એવું છે કે ભાઈ મને કોઈ જોતું નથી. અને મોટી વાત આજે કઈ છે કે ભગવાન ક્યાં છે? તો કે ભગવાન મંદિરમાં છે અને ભગવાન આકાશમાં છે. આનાથી મોટી કલ્પના એ સમાજમાં છે નહીં. અને ત્યારે માં ગીતાએ 15મા અધ્યાયમાં કહ્યું કે સર્વસ્વ ચાહમ હૃદિ સન્નિવિષ્ટો. હું તારી અંદર બેઠો છું ને આ સીસીટીવી કેમેરા છે, એટલે મને કોઈ જોતું નથી. આ વાત છે ત્યાં ભગવાન કહે છે ભાઈ હું તો તને જોઉં છું. એટલે જો સતત મને આનું રિમાઇન્ડર રહે કે ભાઈ મને કોક જોવે છે. કોણ જોવે છે? તો કે ભાઈ ભગવાન જોવે છે. તો મારું જે કર્મ છે ને સ્વકર્મ એ હું ધર્મ સમજીને કરીશ એમ. તો મોટા ભાગે કેવું છે કે કર્મ ન્યાયનો સિદ્ધાંત છે એ પ્રમાણે તમે જુઓ કે મોટા ભાગે આપણી શાળામાં કોઈ કહે ભાઈ આજે ડીપીઓ સાહેબ આવવાના છે, ડીઓ સાહેબ આવવાના છે, ઇન્સ્પેક્શન આવવાનું છે, ગુણોત્સવ છે, કોઈ અધિકારી ગાંધીનગરથી આવે છે તો આપણે કેટલી બધી તૈયારીઓ કરી દઈએ છીએ. પણ આપણે રોજ એવું વિચારીએ કે રોજ કલેક્ટર સાહેબ આવવાના છે, રોજ ડીપીઓ સાહેબ આવવાના છે, તો પ્રશ્ન નથી મારા કર્મમાં એમ. તો મારું કર્મ એ જ પ્રમાણેનું થશે. પણ ભગવાને કહેલી વાત છે ને એ ગીતા આપણને બધાને સ્પર્શે છે. કારણ કે મેં વિષય એટલા માટે આ પસંદ કર્યો છે કે ભાઈ આપણે બધા શિક્ષક છીએ તો ગીતા આપણને ક્યાં સ્પર્શ કરે છે? કારણ કે ગીતાનું તત્વજ્ઞાન તો બહુ ગહન છે. અમેરિકાના તત્વચિંતક ઇમર્સન જેવો માણસ એને માથે મૂકીને નાચ્યો છે. અને 23 વર્ષના ભગતસિંહ નૈનમ ચિંતનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચકલે દે એમ તે આપોને શોષતી મારું તકઈને ફાંસીના માંચડે ચડ્યા છે. તો આ બંનેને ગીતા માન્ય છે. 51 ડિગ્રી ગરમીની અંદર લોકમાન્ય ટિળકે ગીતા રહસ્ય લખે છે જેલમાં બેસીને પણ. જ્યારે હું વિચાર કરું કે હું કેવી રીતે જેલની બહાર જઈશ એમ,
તો આ દરેકને ગીતા માન્ય છે, પણ એ તત્વજ્ઞાનની વાત છે. પણ મને એક શિક્ષક તરીકે મારા જીવનની અંદર એ ગીતા ક્યાં સ્પર્શે છે, એટલા માટે આ વાત આપણે પસંદ કરી છે. કર્મ ન્યાયનો સિદ્ધાંત છે. એક સરસ મજાની વાર્તા છે કે કલેક્ટર સાહેબ હોય છે અને કલેક્ટર સાહેબ ઓફિસમાં જાય છે, પણ ઘરેથી ઘરવાળીએ સાથે અણબનાવ થાય છે. સાહેબ ઓફિસમાં જાય છે, એટલે ઓફિસમાં જાય છે એટલે ટેબલ ઉપર બરાબર સાફ સફાઈ નથી હોતી, એટલે પટાવાળાને બોલાવે છે અને બરાબર ધમકાવે છે. એટલે પટાવાળા ભાઈ છે ને ખીજાય છે. હવે એ તો એમનો ગુસ્સો તો કલેક્ટર સાહેબ ઉપર ઉતરે નહીં, એટલે એ તો કંઈ બોલતા નથી. પણ સાંજે ઘેર આવે છે એટલે ખીચડી દાજેલી હોય છે, એટલે ગુસ્સો ઘરવાળી ઉપર ઉતારે છે કે તને તો ખબર જ નથી પડતી, આખા દિવસના થાક્યા પાક્યા આવ્યા હોય તું આ ખીચડી દાજી જાય છે તાર તો રોજ, કાંઈ મેઠું નથી હોતું કે આવું થાય છે. તો એ વખતે એમનો ગુસ્સો છે ઘરવાળી ઉપર ઉતારે છે. એટલામાં છોકરો પાણી ઢોળે છે એટલે ઘરવાળી છોકરાને બે ઝાપેટે છે અને એનો ગુસ્સો છોકરા ઉપર ઉતારે છે. તો છોકરું છે ને એની મમ્મી પાસે કહે છે જ્યાં પેલું કૂતરું આવી બહાર કાઢ. એટલે છોકરું એ ખીજાયેલું જ હોય છે એટલે ગુસ્સો કૂતરા ઉપર કાઢે છે, એટલે કૂતરાને બરાબર મારે છે અને કૂતરાને એ છોકરો મારીને કાઢતો હોય છે ને એ વખતે કલેક્ટર સાહેબ ત્યાંથી નીકળે છે, પેલું કૂતરું કલેક્ટર સાહેબને કરડે છે. એટલે જે વાત જ્યાંથી ઉપડે છે ને, ગીતા આપણને આ સમજાવે છે કે કર્મની શરૂઆત જ્યાંથી થાય છે ને ત્યાં જ કર્મ પૂરું થાય છે. એટલે ગીતા આપણને આ વાત સમજાવે છે કે ભાઈ ગીતા કર્મ ન્યાયનો સિદ્ધાંત સમજાવે છે કે જ્યાંથી કર્મ શરૂ થાય છે ત્યાં જ કર્મ પૂરું થાય છે. એટલે આજે આપણે આ વસ્તુને સ્વીકારવાની છે કે ભાઈ ગીતા છે ને કર્મ ન્યાયનો સિદ્ધાંત શીખવાડે છે. આજના સમાજની વાત કરીએ તો સમાજની અંદર વ્યસન છે, ભ્રષ્ટાચાર છે, જાતિવાદ છે, પ્રાંતવાદ છે, ઘણી બધી સમસ્યાઓ છે. પરંતુ ભ્રષ્ટાચાર કરનાર માણસને પણ ખબર તો છે કે ભાઈ આનું ફળ મારે ભોગવવાનું છે. અને ગીતા તો કહે જ છે કે ભાઈ તું છે એ નીતિના રસ્તે નહીં કમાઈશ તો પછી તો ભગવાન કહે છે કે હું ગમે તે રસ્તે એને લઈ તો લઈશ. એટલે ભગવાન લઈ તો લે છે, પણ જે કર્મ ન્યાયનો સિદ્ધાંત છે એ જીવનની અંદર જો આવી જાય ને તો આપણને ખબર પડે કે કર્મ જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ કર્મ પૂરું થાય છે. આ એક વાત હતી. બીજું છે કે ગીતા છે ને એ ગીતા શું કહે છે કે ભાઈ તું વાસ ન છોડ એમ. વાસ એટલે મોલ્લું, ઘર ના છોડ પણ વાસ ના છોડ એમ. ગીતા બીજું કહે છે કે ભાઈ કામ ન છોડ પણ કામ ના છોડ એમ. અને ગીતા કહે છે કે ઘર મેં બસો લેકિન ફસો મત. ઘરમાં રહેવાનું છે પણ ઘરમાં એટલા બધા ન ફસાવ કે પછી ઘરથી આગળનું કશું વિચાર આવે નહીં. એટલે કે ભગવાનને સતત ઘરમાં રહીને પણ મારે યાદ કરવાના છે. એટલે ગીતા ક્યારે એવું નથી કહેતી કે ભાઈ તું સંન્યાસી થઈ જા, તું જીવન છોડી દે. પરંતુ ગીતા છે ને એ આપણને સંસારમાં રહી અને આપણું સ્વકર્મ સમજાવે છે. અને એના માટે પાંડુરંગ શાસ્ત્રીજી એક સરસ વાત કરે છે કે ભાઈ સંયમ છે ને સૌથી મોટી વાત છે. કારણ કે માણસના જીવનમાં ત્રણ વાતો હોય, એક ભોગ, એક ત્યાગ અને ત્રીજી વાત છે સંયમ. તો સમજો કે આપણે ગીતાબેનના ઘેર ગયા અને ગીતાબેને થાળી ભરીને આપણને ગોટા આપે, આપણે બધા ખાઈ જઈએ તો એ ભોગ છે. એકે ના ખાઈએ તો એ ત્યાગ છે અને માત્ર એમાંથી બે જ ખાઈએ તો એ સંયમ છે. એટલે ગીતાએ ભોગીને પણ માન્ય નથી કર્યો અને ત્યાગીને પણ માન્ય નથી કર્યો. ગીતાએ યોગીને માન્ય કર્યો છે અને એટલા માટે કહ્યું કે તસ્માદ યોગી ભવા અર્જુન. અર્જુન તું યોગી થા. ભગવાને પણ અર્જુનને શું કહ્યું છે કે તું યોગી થાય. એટલે ભગવાને ગીતામાં કહ્યું છે કે સંયમ છે ને શ્રેષ્ઠ માર્ગ છે. તો આપણને સંયમની વાત કરી છે. બીજું કે આપણે બોલીએ છીએ ખરા કે કર્મણ્યવાધિકાર હસ્તે માં ફલેષુ કદાચન એમ, પણ ક્યાંક આપણા મગજમાં એની સમજણ છે ને એ ક્યાંક જુદી છે. આપણે શું કહીએ છીએ કે ભાઈ કર્મ ફળની અપેક્ષા વગર તમે કર્મ કરો, ફળની આશા રાખ્યા વગર કર્મ કરો. શક્ય જ નથી માણસ માટે. ફળની અપેક્ષા વગર કર્મ શક્ય જ નથી. એટલે ફળની અપેક્ષા તો રહે જ છે, પણ ગીતા શું સમજાવે છે કે ભાઈ કર્મ છે ને એ તને ફૂલફિલ ચોઈસ છે. તું તારી ચોઈસ પ્રમાણે કર્મ કર. એટલે કર્મ માટે તું સ્વતંત્ર છે, ફળ માટે નહીં. તું જેવું કર્મ કરીશ ને એવું હું તને ફળ આપીશ. કોઈ મને 10 રૂપિયા આપે તો 10 રૂપિયાનું દૂધ પીવું કે દારૂ પીવું એ તો મારા ઉપર આધારિત છે ને, કારણ કે એ મને મળ્યા પછી હું એને કેવી રીતે વાપરું છું, આ સૌથી મોટી વાત છે. એટલે ગીતા છે ને એ કર્મમાં સ્વતંત્રતા આપે છે, નહીં કે ફળમાં. ફળ તો ભગવાન જે પ્રમાણેનું આવે એ પ્રમાણે. બાવળ છે તો કાંટા જ આવશે, પૈડા જ આવશે અને આંબો છે તો જ કેરી આવશે. એટલે ગીતા છે ને એ આપણને આ વાત સમજાવે છે. તો ચોઈસ છે ને એ મારા હાથમાં છે. એટલે કર્મની ચોઈસ મારા હાથમાં છે, ફળની ચોઈસ મારા હાથમાં નથી. બીજું કે હું માણસ છું તો ગાય ઘાસ ખાય છે, વાઘ મોસ ખાય છે, પણ મારે શું ખાવું
આ મને ખબર પડે. અને એ વાત કોણ સમજાવે? ગીતા. તો અહીંયા વ્યસનની વાત આવે ને ત્યારે આ વાત ગીતા આપણને સમજાવે છે કે ભગવાને તો તને કર્મની બાબતમાં તું સ્વતંત્ર છે, પણ તારે શું ખાવું એ તારે નક્કી કરવાનું છે, કારણ કે તું એમાં સ્વતંત્ર છે. એના પછી ગીતા એવું કહે છે કે ભાઈ તું મરચું ખાઈશ તો તને તીખું જ લાગવાનું છે, કારણ કે તે ખાધું છે, તે જે કર્મ કર્યું છે ને એ પ્રમાણે થશે. તો આપણે જોઈએ ને તો ગીતાની ત્રણમાંથી કોઈ પણ એક યુગ ઉપાડીએ, આપણે યોગ ઉપાડીએ, જ્ઞાન ઉપાડીએ, કર્મ ઉપાડીએ કે ભક્તિ ઉપાડીએ. સમજો કે આ દીકરાને કલેક્ટર થવું છે, એ આર્ટ્સ સાથે ગ્રેજ્યુએટ થાય તો એ કલેક્ટર થઈ શકે, કોમર્સ સાથે ગ્રેજ્યુએટ થાય તો એ કલેક્ટર થઈ શકે, સાયન્સ સાથે ગ્રેજ્યુએટ થાય તો એ કલેક્ટર થઈ શકે, કારણ કે એને પ્રવાહ કયો પસંદ કર્યો એના ઉપર આધારિત છે. પણ કલેક્ટર બનવા માટે જરૂર શું છે? તો કે ભાઈ ગ્રેજ્યુએશન હોવું. એટલે ગીતા આપણને સ્વતંત્રતાથી શીખવાડે છે કે ભાઈ તારે જ્ઞાન, કર્મ કે ભક્તિ આમાંથી તાર જે ઉપાડવું હોય ઉપાડ, પણ મેં કહ્યું છે ને એ પ્રમાણે તું ઉપાડ તો તું મારા સુધી પહોંચી શકીશ એમ. એટલે આ આપણને સ્વતંત્રતા છે. તો આવી રીતે ગીતા છે ને એ રિવર્સ ગિયર છે. ગીતા શું છે? રિવર્સ ગિયર છે એમ. એટલે ગિયર હોય ને એમાં સ્પીડમાં ગાડી ના ચલાવવાની હોય, પણ એ તો ખાલી ગાડીનું એડજસ્ટમેન્ટ જ કરી આપે. એમ માનવ જીવનની અંદર ગીતાને જીવનમાં લાયા પછી આ એડજસ્ટમેન્ટ છે ને કે ભાઈ એડજસ્ટમેન્ટ એટલે આપણને આટલી વાતો ખબર હોવી જોઈએ કે ભાઈ ક્યાં ટકવું, ક્યાં અટકવું, ક્યાં છટકવું અને ક્યાં પટકવું, તો જિંદગીમાં લટકવું ના પડે. આ એડજસ્ટમેન્ટ છે ને ગીતા સમજાવે છે. એટલે જીવનનું એડજસ્ટમેન્ટ છે ને એ ગીતા આપણને અહીંયા આ રીતે કામ લાગે છે. તો ગીતા આપણને સ્વતંત્રતાથી કહે છે કે ભાઈ તું કંકરમાંથી શંકર બની શકે છે, તું નરમાંથી નારાયણ બની શકે છે, તું બ્રહ્મમાંથી પરબ્રહ્મ છે એ બની શકે છે. તો આ રીતે આપણને ગીતા એ વાત છે ને એ સમજાવે છે. પણ સૌથી મોટી વાત જો આજે માનવ સમાજમાં દેખાતી હોય ને તમારા મારા બધામાં, તો આપણે સમજવા જેવી એક આ વાત છે. પછી હું મારી વાત પૂરી કરું. તો આ એક જે વાત છે એ કારણ કે ટાઈમ મને આપ્યો છે પૂરો થવા આવ્યો છે, એટલે એ વાત છે અહંકાર. તો સૌથી મોટી વાત કઈ છે? અહંકાર છે આજે સમાજમાં. કેવી અહંકારની વાત છે ખબર છે? કે પહેલા આટલી બધી ઝાકમઝોળ વગર પણ લગ્ન થતા હતા. લગ્નના છૂટાછેડાનો રેશિયો ખરો ને માત્ર 3% હતો. આજે લગ્ન કેવા એકદમ હાઈ ફાઈ વીઆઈપી થઈ ગયા અને લગ્નના છૂટાછેડાનો રેશિયો કેટલો થઈ ગયો? 30%. અને કેટલાય કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. તમને નવાઈ લાગે કે માણસનો અહંકાર શું કરી શકે. તો વચ્ચે અમે સ્વાધ્યાયાર્થે એક ગામમાં ગયા હતા, તો એક જણે સરસ વાત કરી, વિનોદભાઈ સાહેબ, કે એક શિક્ષકના જીવનની ઘટના છે. આમ તો એક બેન હોય છે ને, શિક્ષિકા હોય છે, અને એમનો એક દિવસે બર્થડે હોય છે અને એમના પતિને ધંધો હોય છે. એટલે એમને કહ્યું કે આજ મારો બર્થડે છે, પણ સંજોગોવશાત પેલા ભાઈને ઘેર આવતા મોડું થઈ ગયું. એટલે બેનનો પિત્તો છે ને 7મા આસમાને હતો એમ કે તમને આજ જ લેટ આવવાનું ખબર પડી, તમને ખબર નથી પડતી મારો જન્મદિવસ છે. ભાઈએ બિચારા ઝડપમાં ઘડિયાળ કાઢી, પાકીટ કાઢી, બધું મૂક્યું અને પેલું મગજમાં હતું હારું મોડું થયું છે ને ઘરવાળી ગુસ્સે થઈ છે આજે. એટલે એ ભાઈ એના વિચારોમાં પૈસાનું પર્સ અને મોબાઈલ બંને ભૂલી અને હોટલની અંદર જતા રહ્યા. એટલે હોટલમાં ગયા, જમી લીધું, બિલ ચૂકવવાના વાત આવી એટલે ખીચામાં હાથ નાખ્યો એટલે ખબર પડી મોબાઈલ અને પર્સ બંને ઘેર છે. એટલે ઘરવાળા બેને પૂછ્યું કે શું થયું? તો કે હારું પર્સ ને મોબાઈલ બંને ભૂલી ગયા. મને કે ખબર જ હતી કે તમે આવું જ કરશો એમ. અને ત્યાં ઝઘડો એ એવો ઝઘડો થયો કે પેલા ભાઈએ ત્યાં ડિસિઝન લઈ લીધું કે હવે આપણે જોડે નહીં રહી શકીએ અને બેને છૂટાછેડા લઈ લીધા. તમે વિચાર કરો કે શિક્ષિકા બેન હતા એટલે એમની પાસે પગાર તો હોય જ, પૈસા પણ હોય. એમને કહ્યું હતું અત્યારે હું બિલ આપું છું પણ કાલ સવારે 10 ગણા વસૂલ કરો, તો ભાઈએ હસતા જો આવું કહ્યું હોત તો ના પાડી હોત? ના, ન પાડી હોત. એટલે ગીતા આપણને અહંકાર સુવાળો કરવાનો, અહંકાર કાઢી તો નહીં શકાય, કારણ કે અહંકાર કાઢીશું તો અળસિયા જેવા થઈ જશું, પણ અહંકાર રાખવાનો પણ કેવો? સટ જેવો. જરૂર પડે એટલે કાઢી અને એંગરે લટકાઈ દેવાનું. એટલે અહંકારને સટની જેમ રાખવાનું કે જરૂર પડે એટલે પહેરી કાઢવાનું, જરૂર પડે એટલે કાઢીને ખીંટીએ લટકાવી દેવાનું. અને ગીતા છે ને એ આ વાત મને શીખવાડે છે. તો અહંકાર મારા જીવનમાં પણ આવે. મને એમ થાય હું પ્રિન્સિપાલ છું, પણ શાળામાં પ્રિન્સિપાલ છું, બસમાં જઉં તો પેસેન્જર છું, ડોક્ટરના ત્યાં જઉં તો પેશન્ટ છું, દરજીના ત્યાં જઉં તો ગ્રાહક છું, બરોબર, અને ઘરમાં આવું તો એક સભ્ય છું. એટલે મને
મારા અહંકારને ક્યાં છોડવાનો છે ને એ ખબર પડવી જોઈએ માનવ જીવનમાં. તો જો અહંકાર છૂટે તો સમાજ જીવનના કેટલાય પ્રોબ્લેમ્સ છે ને એ છૂટી જાય છે. એટલે ગીતા આપણા મનને મંદિર બનાવવાનું કામ કરે છે, પરંતુ સમાજ જીવનના જે પ્રશ્નો છે ને એ સતત મારા મનને ઉકરડો બનાવવાનું કામ કરે છે. અને આપણને ખબર છે કે મંદિરમાં સુગંધ હોય અને ઉકરડામાં દુર્ગંધ હોય, પણ ઉકરડાને પણ વર્ષે એક વખત તો ખાલી કરી દઈએ છીએ ખેતરમાં કે ભાઈ ઉકરડો એ ખાલી કરો. એટલે આપણે પણ અઠવાડિયામાં એકાદ વખત છે ને આવી રીતે ગીતાનું અધ્યયન કરીશું, ગીતાને સાંભળીશું. તમે બધા તો વિસનગરમાં રહો છો અને હું સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલો છું, એટલે કહું કે પાંડુરંગ શાસ્ત્રીજીના પ્રવચનો વિસનગરમાં 4-5 જગ્યાએ દર અઠવાડિયે હોય છે. જો આપણે આવી રીતે ગીતા વાંચી નથી શકતા તો એકાદ કલાક સારી વાત સાંભળવા જઈએ અને સારી વાત સાંભળીશું તો પણ એ વાત છે ને આપણા આ મનને ઉકરડો થતા બચાવી શકશે તો આ પણ એક મહત્વની વસ્તુ છે. એટલે ગીતા આપણને ક્યાં છોડવું અને ક્યાં પકડવું આના વચ્ચેની રમત છે અને એ વાત સમજાવે છે. એટલે ગીતા છે એ આપણને આપણા જીવનની અંદર આ વાત બહુ સારી રીતે સમજાવે છે. તો આપણા જીવનની અંદર એ ગીતાએ સમજાવેલી જે વાત છે એ વાત, અને આપણે બધા ગીતા સાથે જોડાયેલા છીએ એટલે સૌથી મોટી વાત એ જ છે. અને ગીતાની અંદર યોગ, 3 યોગ છે. યોગ એટલે શું? તો જોડાવું. તો આપણે બધા જોડાયા છીએ એ જ આપણા જીવનની સૌથી મોટી વાત છે. હું જે કંઈ પણ બોલ્યો છું એ મારું પોતાનું નથી, માત્ર ને માત્ર પાંડુરંગ શાસ્ત્રીજીના વિચારો અને એમના પ્રવચનના વિચારો છે. એમાં ભૂલ હોય તો મારી છે.